હાલ જોઈએ તો આજે 8 ડિસેમ્બરનો દિવસ છે। રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન તાપમાન ઊંચું તો રાત્રિના સમયે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। ગુજરાતમાં ઠંડીનું જોર થોડા અંશે વધ્યું છે, પરંતુ હજુ પણ સુસવાટાભેર ઠંડીનું આગમન થયું નથી અને આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસા બાદ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય હોવાથી ભૂતકાળમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું તીવ્ર માવઠું જોવા મળ્યું અને તેના કારણે ખેડૂતોને ચોમાસુ પાકોમાં ભારે નુકસાન પણ થયું હતું। અને હાલમાં હવામાનની જો વાત કરીએ તો હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય છે અને તેના કારણે જ ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટાને લઈ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ ઉપરાંત આજે અમદાવાદ સેન્ટરના હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે 11 ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણને લઈ મોટી આગાહી જાહેર કરી છે। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં હવે પરમ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાને લઈને શું કહ્યું છે તે જાણીએ। અને તે પહેલા આજે અમદાવાદ સેન્ટરના હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે 11 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનને લઈ શું અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। હાલ જોઈએ તો ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા 10.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। અને આમ જોઈએ તો શિયાળાની સારી એવી શરૂઆત બાદ ખેડૂતોએ જીરું, ચણા, ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે। આ વર્ષે અનિશ્ચિત ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવેલી વરસાદી સિસ્ટમની અસરના કારણે પડેલા માવઠાને લીધે જગતના તાતનો ચોમાસુ પાક સંપૂર્ણ નાશ થઈ ગયો હતો। ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને પોતાનો શિયાળુ પાક સારો થાય તેવી આશા છે અને આ તમામની વચ્ચે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે કહ્યું છે કે પરમ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ હવામાનને લઈ અપડેટ જાહેર કરી છે। ભારતના ઉત્તરથી લઈને પૂર્વ અને મધ્યપ્રદેશ સુધી રવિવારે એટલે કે ગઈકાલે પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું। અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું જોવા મળ્યું હતું। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગામી દિવસો માટે હજુ પણ વધારે ઠંડી, ધુમ્મસ અને વરસાદની ચેતવણી આપી છે। ત્યારે ગુજરાતના હવામાનને લઈને જો વાત કરીએ તો અમદાવાદ સેન્ટરના હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે આજે જણાવ્યું છે કે 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે। આ ઉપરાંત લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતાઓ છે। આગામી દિવસોના તાપમાનની સ્થિતિ વિશે જો વાત કરીએ તો તેને લઈ તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉત્તર દિશાના પવનો ફૂંકાશે અને રાજ્યમાં દક્ષિણના ભાગોમાં ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાવાની શક્યતાઓ છે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગે વરસાદની કોઈ પણ આગાહી આપી નથી। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। હવે રાજ્યમાં આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને આજે અમે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે હાલ ધીમે ધીમે હવે ઠંડીમાં વધારો જોવા મળશે અને તેમાં પણ 22 ડિસેમ્બર બાદ તો રાજ્યમાં આકરી ઠંડી પડવાના સંજોગો છે। પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે તારીખ 10મી ડિસેમ્બર એટલે કે પરમ દિવસ સુધી બપોર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે અને સાથે જ 22 ડિસેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ પણ રહેલી છે। ડિસેમ્બરના અંત સુધી આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે। જાન્યુઆરીમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે અને ત્યારે આ વર્ષે ઉત્તરાયણમાં પણ સારી એવી ઠંડી રહેશે અને પવન કંઈક અંશે સારો રહેવાની શક્યતાઓ છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે 15 ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, જે હલચલના કારણે ત્યાંના પવનો આવી શકે છે અને અરબ સાગર પણ જો સક્રિય થાય તો તેનો ભેજ પણ આવી શકે છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાની શક્યતાઓ રહેશે। ઠંડીને લઈ અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય થવાથી સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ છે, જો કે સાથે ભેજ આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાથી આ વર્ષે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક સારા થાય તેવી શક્યતાઓ છે। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી।
હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો આ વર્ષે અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે તેમાં 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં કોઈ પણ જાતના વરસાદની શક્યતાઓ નથી અને સાથે જ ઠંડીમાં પણ હવે કોઈ વધારો થવાની શક્યતાઓ નથી. 11 ડિસેમ્બર સુધી આ પ્રકારનું જ વાતાવરણ રહેશે અને શુષ્ક પવનો ફૂંકાતા રહેશે. તો આ ઉપરાંત જોઈએ તો હવામાન નિષ્ણાત અમલભાઈ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બર માસમાં ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતાઓ રહેલી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.